પ્રમાણે ત્યાં ચલાવે છે અને ત્યાં પણ મને ભગવાનના દર્શન બધાના થયા હતા અને આજે મારું ધન ભાગ મારું અહોભાગ બધાના દર્શન થયા. બાપુ એક વાત કાયમ કરતા કે આ ધરતી ઉપર જેટલા પણ જીવ છે એને કર્મ લાગે છે. કર્મ દિવાધિકારસ્તે મહાફલેષુ કદાચન, પરંતુ આ બધા જે જીવો છે એને કર્મ લાગુ પડતું નથી. એને કર્મ નથી લાગુ પડતું. એને કર્મ નથી લાગુ પડતું. એમ આ એક સેવાના યજ્ઞમાં આપણે પણ તન મન અને ધનથી આહુતિ આપી શકીએ એવું આ ધામ છે. ફરી પાછા ભાઈ શ્રી જયરામભાઈ ખૂબ આપણે તાળીઓથી એમને વધાવીએ કે આ સેવા યજ્ઞમાં ખૂબ સતત વધારો થતો રહે અને પરમ કૃપાળુ પરમાત્મા 12 બીજનો ધણી રામદેવજી મહારાજ એમના ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે અને આ બધા ભગવાનની અવિરત સેવાઓ ચાલુ રહે. અને બીજું મારા જેવું અહીં કંઈ પણ સેવાનું કામ હોય તો અચૂક મને અને અલગધામને તમે યાદ કરજો, કારણ કે પોતાના માટે તો આખી દુનિયા જીવે છે. પોતાના માટે આખી દુનિયા જીવે છે. જીવવું હોય તો કોઈકના માટે તમે જીવી જાઓ, એને જીવન કહેવાય. મારે બાબુભાઈને ફોન કરવાનો થયો કે મારી એક મનની ઈચ્છા છે કે મારો માનો જન્મદિવસ છે તો મારે એવી રીતે ત્યાં બધાના દર્શન કરીને ત્યાં પ્રસાદ લેવડાવવો છે. તો એમણે તરત મને ત્યાં હા પાડી. એક કાર્યક્રમ પણ અહીંયા હતો અને છે જ, છતાં પણ મને કીધું તમે આવો તો સોનામાં સુગંધ છે, એવા શબ્દ એમના હતા. તો ફરી એમનો હું ઋણી છું અને મેં એમની સમક્ષ એક માંગણી તો કરી છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, અધ વચ્ચે આદર્ય રહે મારો હરી કરે સો હોય. એમ ભગવાનની કૃપાથી મને 3 માતાજી છે, પરંતુ બાપુને સાક્ષી રાખી, મારી માને સાક્ષી રાખીને અને રામદેવજી મહારાજને સાક્ષી રાખીને કે મનોરોગી એક ભગવાન છે અહીંયા, એમના પેટે એક દીકરીનો જન્મ થયો છે. કદાચ જો શક્ય હોય તો એ દીકરી આજે હું લઈને જાઉં અહીંયાથી અને એની પાછળ મારું જ નામ લાગે કે આ કોની દીકરી છે, તો કે યોગેશ્વરની દીકરી છે. ना जाने तुझे किस रूप में मिल जाए भगवान, ना जाने तुझे किस रूप में मिल जाए भगवान. फरी आप सर्वना चरणમાં વંદન. અહીં જેટલાઓ ભગવાનો છે એ દરેકના ચરણમાં વંદન સાથે મારા પ્રણામ. જય રામદેવજી. એક કીર્તન.